હેલો ફ્રેન્ડ્સ, વાઘેચા મંદિર છે મહાદેવનું. આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, તો વાઘેચા મંદિરે જઈએ છીએ. મહાદેવનું મંદિર છે. આ મહાદેવ મંદિરનું ગેટ છે. અહીં આશ્રમ પણ છે, છોકરાઓનું હોસ્ટેલ, મંદિર છે. તો દર્શને જઈએ છીએ. આ અમારું ગામની નહેર છે. અમારું ગામ વાસ્કુઈ છે, બારડોલી તાલુકામાં આવ્યું છે. તો આ અમારા ઘરની પાછળ છે આ મોટી નહેર. તો અમે જઈએ છીએ અમારા ઘરે. અહીંયા અમારા ગામમાં આ નહેરનું પાણી આપે છે, ખેતરોમાં શેરડી કરે છે, શાકભાજી કરે, ભાત બધું થાય છે. વાડીઓ કરે છે, ભીંડા, શાકભાજી, ચોળી, ભીંડા એવું બધું થાય છે. ને ઉનાળામાં આ નહેરનું પાણી આપે છે ખેતરોમાં. તો આ નહેર છે અમારા ગામની. આ મોટી નહેર છે. આ નહેર પાસે રસ્તો છે જવાનો. આ રસ્તે માંડવી પણ જવાય. ઊભા નહેરે માંડવીવાળો રોડ છે. આ નહેર જોઈ શકો છો તમે બધા. નહેર પર મશીન પણ મૂકેલા છે પાણી પાવાના. અત્યારે ચોમાસામાં તો જરૂર નહીં પડે, પણ શિયાળામાં, ઉનાળામાં નહેરમાંથી પાણી લઈ બધા ખેતરોમાં પાણી પાવા. હવે આવ્યા છે માંડવી. તો આ માંડવીની તાપી નદી છે. તો આ તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડ્યું છે. તો આખી ફૂલ છે તાપી નદી. આ સુરતની તાપી નદી છે, એ જ નદી છે માંડવી પણ. તો આ સામે દેખાય છે એ કોલેજ છે તાપી નદીના કિનારે. તો આ તાપી નદીનો પુલ છે, આ જૂનો પુલ છે. માંડવીમાં બે પુલ છે, એક નવો છે તાપી નદીમાં, આ બીજો જૂનો પુલ. તો આ તાપી નદીના કિનારે મહાદેવનું મંદિર પણ છે. તો હવે અમે જઈએ છીએ અમારા ઘરે. ઉમરખડી જઈએ છીએ. મારી બહેનપણી આવી છે ભાવનગરથી. તો અમારું ગામ 1 કિલોમીટર દૂર છે. તો અમે ચાલતા જઈએ છીએ. આ મારી બહેનપણી છે, આ મારી છોકરી છે, આ એનો છોકરો છે મારી બહેનપણીનો. તો અમે બધા જઈએ છીએ મારા મમ્મી પપ્પાના ઘરે. અહીંથી 1 કિલોમીટર છે અમારું ગામ. તો અમે જઈએ છીએ. મારી બહેનપણી આવી છે ભાવનગરથી, ફરવા માટે આવી છે. સાતમ આઠમ કરવા આવી હતી. તો જઈએ છીએ ઘરે. તો વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઈબર કરજો. બાય ફ્રેન્ડ્સ. ન ગમે તો પાછા કોમેન્ટમાં જણાવતા રહેજો કે અમારા વિડીયો ગમે છે કે નથી ગમતા. સબસ્ક્રાઈબર કરજો જલ્દી. બાય ફ્રેન્ડ્સ. જય માતાજી. રામ રામ ને સીતારામ બધાને. બાય.